નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદમાં નાના 4 રસ્તા ઉપર પણ જો થોડીવાર વાહન ઊભા રહી જાય તો ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થાય છે। ત્યારે શહેરમાં ટ્રાફિકની સમસ્યા, વાહન પાર્કિંગની મુશ્કેલી દૂર કરવા તેમજ ટ્રાફિક સાઇનેજ સહિતની કામગીરી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિક પ્લાનિંગ સેલની ખાસ રચના કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, ત્યારે લોકોમાં પણ ટ્રાફિકની સેન્સનો અભાવ જોવા મળી રહ્યો છે। સુચારુ ટ્રાફિક મેનેજમેન્ટ માટે લેફ્ટ ટર્ન ફ્રી, ટ્રાફિક સાઇનેજ, ઝીબ્રા ક્રોસિંગ, બમ્પ, ટ્રાફિક સિગ્નલ અને છેલ્લે દબાણો હટાવવા સહિત અનેક પ્રકારની કામગીરી કરવા માટે છેલ્લા કેટલાક સમયથી કમિશનર સૂચનાઓ આપતા રહેશે। પરંતુ મોટાભાગની કામગીરી કોન્ટ્રાક્ટર આધારિત હોવાથી તેમજ અધિકારીઓ ઉપર વધારાની જવાબદારીઓ હોવાથી ટ્રાફિક અંગેની કામગીરીમાં વધુ ધ્યાન આપી શકાતું નથી। ટ્રાફિક પ્લાનિંગ વિભાગમાં માત્ર એક જ એન્જિનિયર અને બીજા 3 અધિકારી કર્મચારીઓ કામ કરી રહ્યા છે, ત્યારે હવે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ટ્રાફિક પ્લાનિંગ સેલની રચના કરી છે। ટ્રાફિક પ્રોજેક્ટ, એસ્ટેટ, ઈ ગવર્નન્સ, નાણાં અને પબ્લિસિટી વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની સીધી દેખરેખ હેઠળ 40 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ વધારાની જવાબદારી સાથે પ્લાનિંગ સેલમાં મૂકવામાં આવ્યા છે। એક એડિશનલ સિટી ઇજનેર, 2 ડેપ્યુટી સિટી ઇજનેર અને આસિસ્ટન્ટ ઇજનેર સહિતના અધિકારીઓ અને એસ્ટેટ વિભાગના ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે। તો મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જણાવ્યું હતું કે વધતા જતા ટ્રાફિકની સમસ્યાને ઘટાડવા માટે યોગ્ય પ્લાનિંગ કરવું જરૂરી છે, જેથી રોડ ખુલ્લા કરવા, લેફ્ટ ટર્ન ફ્રી રાખવું, સાઇનેજ વગેરેની કામગીરી તેમજ ટ્રાફિક માટે જવાબદાર રોડ ઉપર દબાણો ન થાય, કમર્શિયલ બિલ્ડિંગો અને રહેણાંક બિલ્ડિંગોમાં આવતા મુલાકાતીઓને રોડ ઉપર પાર્કિંગ કરાવવા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવાની જવાબદારી એસ્ટેટ ખાતાની છે, જેથી એસ્ટેટ વિભાગની ટ્રાફિક પ્લાનિંગ સેલમાં વધુ જવાબદારી છે, જેથી ટ્રાફિક પ્લાનિંગ સેલ દ્વારા હવે જ્યાં વધુ દબાણ અને ટ્રાફિક થતા હશે ત્યાં કાર્યવાહી કરવામાં આવશે।